હેલો, કેમ છો દોસ્તો? સ્વાગત છે તમારા બધાનું પન્નાની ટેસ્ટી વાનગીમાં. જો તમારા બાળકો છે ને દૂધી નથી ખાતા તો દૂધી ખવડાવવા માટે બેસ્ટ ઓપ્શન છે આજે. તો મસ્ત એવી રેસીપી છે, એકદમ ચટાકેદાર બનશે. એટલે દૂધી હશે ને તો પણ બાળકોને ખબર નહીં પડે અને બહુ જ આરામથી અને બહુ જ પ્રેમથી ખાઈ લેશે. તમારી પાછળ પાછળ પણ નહીં ફરવું પડે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તમને જો પિઝા બર્ગર ખાવાનું ખાસ મન થતું હોય ને તો તમે આ નાસ્તો બનાવીને ખાઈ શકો છો. હેલ્ધી પણ રહેશે અને તમારી પિઝા અને બર્ગર ખાવાની ક્રેવિંગ પણ દૂર થઈ જશે. તો એના માટે આપણે સૌથી પહેલાં તો એકદમ કુમળી અને એકદમ તાજી એવી 500 ગ્રામ દૂધી લેવાની છે. દૂધીને છોલી અને આ રીતે આપણે એને ઘસીને ગ્રેટ કરી લેશું. તો તમે મોટા ગ્રેટરથી નાના ગ્રેટરથી કરો ચાલે, કોઈ બી રીતે તમારે આને બસ આ રીતે ગ્રેટ કરવાની છે. આનો જ્યુસ બૂસ નથી કાઢવાનું, ઠીક છે? અને દૂધી તાજી હશે ને તો બહુ જ મસ્ત ટેસ્ટ આવશે. હવે આપણે લોટ ચાળી લેશું ઝીણો, જેનાથી રોટલી બનાવી સાઈડ પર રાખી દીધો. અને મસાલો બનાવશું. આદું, લસણ અને મરચું બધું આ રીતે મસ્ત વાટીને તરત જ મસાલો બનાવવાનો ફ્રેશ. એટલે ફ્રેશ મસાલાનો સ્વાદ કેટલો સરસ આવે એ તો તમને ખબર જ હશે દોસ્તો. ચાલો, હવે આપણે જે મસાલો વાટ્યો એ આપણે લોટની અંદર એડ કરી દઈશું અને સાથે જ આપણે બાકીના મસાલાઓ લઈ લઈએ. તો 1 ચમચી ભરીને મેં ધાણા જીરું પાવડર લીધો છે, અડધી ચમચી લાલ મરચું પાવડર, જેટલું તીખું જોઈતું હોય બાળકો ખાતા હોય તમારા માટે હોય તો એ પ્રમાણે, અને 1/4 ચમચી જેટલો મેં ગરમ મસાલો નાખ્યો અને અડધી ચમચી હળદર પાવડર નાખ્યું છે. અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે. તો સ્વાદ પ્રમાણે તમે તમારી રીતે જોઈ લેજો તમે કેટલી ક્વોન્ટિટીનું શું લીધું છે એ પ્રમાણે, ટેસ્ટ પ્રમાણે મીઠું. અડધી ચમચી આપણે અજમો હાથેથી ક્રશ કરીને નાખીશું એટલે બરાબર એનો ફ્લેવર ઉગડીને આવે. ત્યાર પછી 2 ચમચી આપણે સફેદ તલ નાખવાના છે. અને અહીંયા મેં 2 ચમચી જેટલો ગોળ લીધો છે. તો ગોળ એકદમ સોફ્ટ હતો ને તો હાથથી મસળીને એડ કર્યું. તમારી પાસે કડક હોય તો તમે ચપ્પાથી સમારીને એડ કરજો અને પાવડર હોય તો પાવડર એડ કરજો. હવે 2 મોટા ચમચા ભરીને છાશ લીધી છે મેં. મોણ માટે 2 ચમચી તેલ લઈ લીધું છે. આટલી વસ્તુને આપણે બરાબર લોટની અંદર પહેલાં મિક્સ કરી લેશું. અને ત્યાર પછી આપણે જે દૂધી ગ્રેટ કરીને રાખીને એ દૂધી આમાં એડ કરી દેવાની. અને આપણે શું કરવાનું, અત્યારે પાણી નથી લેવાનું. દૂધીનું જે પાણી નીકળે ને એ જ પાણીમાં આપણે બરાબર મસળી અને લોટ બાંધી તૈયાર કરવાનું છે. જરૂર પડે તો તમે 1-2 ચમચી એક્સ્ટ્રા પાણી પણ લઈ શકો છો. પણ હા, એકદમ મસ્ત તાજી દૂધી લઈ અને દૂધીના પાણીમાંથી લોટ બંધાય ને એ રીતે બનાવશો ને તો વધારે સારું રહેશે. અને છે ને તમારે આ લોટને બહુ કડક નથી બાંધવાનો, આ રીતે ઢીલો બાંધવાનો. તમારા હાથ છે ને થોડા આ રીતે ગંદા થાય તમે બનાવો ને ત્યારે, મતલબ એઠા થાય એવું કહેવાય. આમાં તમારે શું કે મને કોમેન્ટ કરજો. અમારે એવું કે હાથ થોડા ખરાબ થાય ને લોહી બનાવતા, એવા તમારી લોટ બાંધવાનો સોફ્ટ. એવો લોટ રાખીને આપણે થેપલા ને એવું બધું બનાવતા હોઈએ ને તો સોફ્ટ બનતું હોય છે. વધારે કડક લોટમાંથી બનાવીએ ને તો બનાવ્યા પછી એ કડક થઈ જતા હોય. તો આ રીતે એકદમ લચ્છેદાર લોટ બાંધીને તૈયાર કરી લીધો સોફ્ટ એવો. અને ત્યાર પછી લોહી બનાવી થેપલાને આપણે આ રીતે વણી લેશું. જો તમને કિનારીએથી એવું લાગે ફાટેલો, કેમ કે દૂધીના લચ્છા છે ને તો કદાચ લાગી શકે, તો તમે કોઈ પણ ઢાંકણથી કે કોઈ ડબ્બાથી એને મતલબ કાપી શકો છો એવું ધારવાળું લઈને. બાકી ના કાપો તો પણ ચાલે, કોઈ ખાસ જરૂરી નથી, ટેસ્ટમાં શું ફરક પડવાનો છે ને. તો હવે આપણે જે થેપલું બનાવ્યું ને દૂધીનું એને આપણે શેકી લઈએ. તો શેકવા માટે ઘી કે પછી બટરનો ઉપયોગ કરજો. તેલનો ઉપયોગ ખાસ ટાળજો, કેમ કે પિઝા અને બર્ગરને એવું આપણે ખાતા હોય ને એની અંદર બટરનો ટેસ્ટ આવે ને તો આપણને ખાવાની બહુ જ મજા પડતી હોય. તો તમે છે ને માખણ, ઘી કે બટર આ 3 વસ્તુમાંથી એકાદી લઈ લેજો અને શેકી લેજો મસ્ત એવા પરાઠા. પરાઠા તમારે વધારે પડતા શેકીને ક્રિસ્પી નથી કરવાના, થોડા સોફ્ટ રાખવાના છે. હવે આપણે એક ફિલિંગ બનાવવાની છે, જેના માટે મેં લીધું છે 100 ગ્રામ જેટલું પનીર. અને સહેજથી જ આપણે લેવાનું 1 ક્યુબ લેવાનો ચીઝનો ક્યુબ. તો તમારી પાસે આ હોય તો તમે આ લઈ શકો, બાકી તમે કોઈ પણ ચીઝ આમાં વાપરી શકો, સ્લાઇસ પણ લઈ શકાય. પણ બની શકે તો આ રીતે જે ક્યુબ આવે ને એ લેવાનું અને મોઝરેલા હોય તો એ લઈ લેવાનું. હવે એક ઝીણી સમારેલી આપણે ડુંગળી એડ કરી દઈશું. હવે શાકભાજીમાં તમારે કોઈ બીજી શાકભાજી જોઈતી હોય તો તમે એડ કરી શકો છો. બાકી મેં અત્યારે ડુંગળી જ લીધી છે, ટામેટું નથી લેવાનું, ટામેટું પાણી છોડે એટલે. અડધી ચમચી જેટલું મેં મિક્સ હર્બ્સ ઓરેગાનો લીધો છે અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ લીધું. ચપટી મીઠું એડ કરી દીધું છે. જે આપણે અત્યારે સ્ટફિંગ બનાવીએ છીએ ને બસ એના ટેસ્ટ પ્રમાણે બધી વસ્તુ આપણે એડ કરવાની. કોઈ પણ ઝંઝટ નથી, કોઈ પણ વધારાનો મસાલો નથી. તેમ છતાં પણ એટલું મસ્ત બનશે ને આ. તમે એકવાર બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. અને રેસીપી તમને કેવી લાગે છે ને પ્લીઝ મને કોમેન્ટ કરીને તમે જણાવવાનું રાખો દોસ્તો, જેથી મને પણ ખ્યાલ આવે કે તમને મારી રેસીપી પસંદ આવે છે કે નથી આવતી. હવે આપણે જે થેપલા બનાવ્યા ને એને આ રીતે મેં રાખી દીધા છે.
અને એની ઉપર આપણે 1 ચમચી શેઝવાન સોસ કાં તો પિઝા પાસ્તા સોસ એડ કરવાનો. અને થોડું વધારે પડતું તીખું ના થાય એના માટે 1/4 ચમચી જેટલું મેં ટોમેટો કેચઅપ પણ લગાવ્યું. બાળકો માટે બનાવું છું તો બાળકોના હિસાબે બનાવીશ. તમે એ રીતે સમજી અને બનાવી શકો છો. તીખું તમારે ખાવું હોય, બાળકો ખાતા હોય, તમારા માટે બનાવતા હોય તો તમે થોડું શેઝવાન કે ચીલી પેલું સોસ લીધું ને થોડું વધારે લઈ લેજો, એટલે મસ્ત તીખું ચટપટું બનશે. મેં બાળકોના હિસાબે લીધું છે. હવે આપણે જે ફિલિંગ બનાવી એ આ રીતે આપણે અડધી રોટલીમાં અડધા પરાઠામાં રાખવાનું અને આ રીતે પરાઠાને વાળવાનું છે. ટૂંકમાં કહીએ ને તો આપણે આને ટાકોઝનો શેપ આપવાનો છે. તો આપણો દૂધીનો પરાઠો વિથ ટાકોઝ થઈ અને તૈયાર થશે. બહુ જ મસ્ત નાસ્તો છે, એકદમ સિમ્પલ બનતો નાસ્તો છે, ટાઈમ પણ વધારે નથી થતો. અને હા, આની અંદર આપણે દૂધી છે ને એની ક્વોન્ટિટી ખાસી બધી એવી નાખી છે. એવી રીતે તમે ખાસી ક્વોન્ટિટીમાં દૂધી નાખી અને બાળકોને આ રીતે નાસ્તો બનાવીને ખવડાવશો ને તો તમારા બાળકો ચોક્કસથી ખાશે. આ નાસ્તો હેલ્ધી પણ છે, સાથે સાથે ટેસ્ટી પણ છે. તો ચોક્કસથી બનાવીને તમે ટ્રાય કરજો. હવે આપણે બંનેને આ રીતે ઘી કે બટર લગાવી અને સરસ શેકી લેવાનું, એકદમ ક્રિસ્પી કરી લેવાનું. એટલા માટે જ મેં પહેલાં કીધું કે પરાઠો છે ને વધારે પડતો ક્રિસ્પી નહીં શેકવાનો, નહીં તો તમે આ રીતે ફિલિંગ ભરીને શેકશો ને તો એ વધારે ક્રિસ્પી થશે, એટલે કદાચ તૂટી પણ શકે છે. તો પરાઠાને થોડું આપણે સોફ્ટ રાખી અને શેકવાનું. ત્યાર પછી આ રીતે કરશો એટલે તમારો પરાઠો પણ નહીં તૂટે અને ફિલિંગ પણ સરસ એવી અંદર સેટ થઈ જશે. તો ચાલો, આ રીતે મેં 4 ટાકોઝને શેકી લીધા છે. હવે વચ્ચેથી આપણે એક કટ લગાવી અને આને સર્વ કરીશું. તો બાળકોને નાસ્તામાં આપવાનું એટલે ડબ્બા પ્રમાણે મેં આને કટ કરી લીધું છે. અને આની સાથે મેયોનીઝ પણ સારી લાગે, ટોમેટો કેચઅપ પણ સારું લાગે, અને ચટણી હોય તો ચટણી પણ ખાઈ શકાય છે. અને એમ ખાઓ એમનેમ જ તો પણ બહુ જ ટેસ્ટી લાગે છે. તમે બનાવી જરૂરથી ટ્રાય કરજો. બનાવ્યા પછી તમને રેસીપી સારી લાગે તો કોમેન્ટ કરીને જણાવજો. અને હા, આજની તમને દૂધી થેપલા ટાકોઝની રેસીપી કેવી લાગી પ્લીઝ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો ચાલો પછી મળીશું આપણે એક આવી જ નવી અને એકદમ મસ્ત ચટાકેદાર રેસીપી સાથે. તો ચાલો દોસ્તો, મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.